આપનો પરિચય આપશો? હું યશ જયંતિલાલ જાદવ, ચાંદખેડા વોર્ડ નંબર 3 ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર. તમે પહેલી વખત ચૂંટણી લડી રહ્યા છો. રાજકારણમાં આવવાનો પ્રેરણા સ્ત્રોત શું છે તમારો? હું પહેલી વાર ચૂંટણી લડી રહ્યો છું. એમાં મારો પ્રેરણા સ્ત્રોત મારા પિતાશ્રી છે, જેમણે સત્તામાં આવ્યા પહેલા અને સમાજની સેવા માટે એમણે ખૂબ કાર્યો કર્યા છે. જ્યારે મને થયું કે જ્યારે 5 વર્ષ એમણે ચૂંટણી લડીને જીત્યા હતા, ત્યારે એમણે સમાજની સેવા, સરકારમાં રહીને ખૂબ જ સેવા કરી. એ સ્ત્રોતના કારણે મને થયું કે ના, હવે મારે પણ રાજકારણમાં જોડાઈને સમાજની સેવા, જનતાની સેવા કરીને સમાજને, ચાંદખેડાને ઉપર લાવવાની જરૂર છે. એ તમારા વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા કઈ છે? અમારા વિસ્તારમાં મોટાભાગે હવે અત્યારે કોઈ સમસ્યા રહી નથી. માત્ર એક થોડી પાણીની સમસ્યા રહી છે. થોડી જગ્યાએ પ્રેશર ઓછું આવે છે, જેના માટે અમે પાણીની ટાંકીઓ બનાવી રહ્યા છીએ, જેથી કરીને આવતા સમયમાં પાણીની ટાંકીનો ઉદ્ઘાટન થઈ ગયા પછી પ્રેશરનું રહે છે નહીં, તેથી કારણે પાણીની સમસ્યા પણ નિકાલ થઈ જશે. જો તમે જીતશો તો તમારી મુખ્ય પ્રાથમિકતા શું હશે? હું જીતીશ તો મારી ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર પ્રતિ હું એક જ પ્રાથમિકતા ચાંદખેડાની જનતા જ રહેશે, અને એમની જે તકલીફો, એમની સુખ સુવિધાનું જ કામ અમારી મોટા માટે પ્રાથમિકતા રહેશે. જાહેર જનતાએ તમને શા માટે મત આપવો જોઈએ? જાહેર જનતાએ મને નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામ અને વિકાસને મત આપવાનો છે. ભારતીય જનતા પાર્ટીનો હંમેશા દરેક ઉમેદવાર એ વિકાસની રથને લઈને ચાલ્યો છે, અને જાહેર જનતાએ માત્ર એ વિકાસને અને કમળના ફૂલને જોઈને જ મત આપવાનું છે, બીજું કંઈ નથી. મતદારો માટે તમારે શું સંદેશ છે? મતદારો માટે મારો સંદેશ એવું કહેવાય, એવું માગીશ કે ચાંદખેડાના વિકાસને ખૂબ જ આગળ વધારવા માગીએ છીએ. અમે ચારોએ નક્કી કરેલું છે કે આપણે ચાંદખેડાને અમદાવાદમાં ટોપમાં લઈ જવું છે, અને હું ચાંદખેડાને મોડલ બનાવવા માંગુ છું, કે જેથી કરીને આવતા સમયમાં જ્યારે પણ મહાનગરપાલિકાની ચૂંટણીનું થાય, ત્યારે ચાંદખેડાને મોડલ તરીકે એને આગળ વધારવામાં આવે, અને એના ઉપર આગળની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનો જીતવાનો પ્રયાસ થાય. આપના ઉજ્જવલ ભવિષ્ય માટે ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. ધન્યવાદ. આપનો પણ ખૂબ ખૂબ આભાર.